આજ તો કેમ કોઈ આવ્યું ના? આવશે આવશે કઈ આવશે પણ આજ તો આપણે આખો રવિવાર માથે પડ્યો. આવશે અને કોમ હશે તો બધા આવશે ઓટોમેટિક યાદ આવશે. આપણે તો હોય બેહરાન થાય પછી કોઈક બીજો કોમ જવું હોય તો જવાનો મેળ આવતો નહીં. આપણે તો આમ જ પૈસા કમાવાના, હું લેવા બીજો જવું પડે. આપણે તો જો ખેતીમાંથી કમાવાના શું અહીંથી કમાવાના. કમાવાના તો હિજ પણ આવું ના તો આપણે તો હું કરશું બેહરી. આવશે આવશે આવું તો મને સમાચાર કરજે. હા આવી રમવાજી અને કોઈ આવે તો તારે એમ કહેવાનું કે ભાઈ જો ભોજી મોઢું બતાવતા નહીં, બરોબર? નહીં કે હાથ જોઈને તમને જે છે કે હા બરોબર. હા હા એટલું કહેજે તું. શું કીધું? હા હા ભાઈ કણા બને આવું ને તો મને કણા બેઠો છું, મને સમાચાર કરજે. હું કહી દઈએ માં આયા. હા તો હું બેઠો છું, બરોબર? હા કશો તો નહીં. પછા હા એટલે હમણાં વગરીથી ગાય બાય દોવા નહીં દેતી, ભેહો હેરાન કરી છે. મને એવું લાગે કે કોઈક ભૂવા પાન જવું પડશે. તેથી દોવા જાઉં તો કૂદી જાય ને હમણાં તો પાડીઓ મારે હેરાન કરો કરી જમીનમાં કોઈ ઠેકણું નહીં. મારે કેવું થયું ખબર? હા જો હું રિક્ષા લઈને જાઉં ને, એક દાડ રિક્ષા લઈને જતે પલટી મારી છે રિક્ષા, હા 40,000 રૂપિયા એનો ખર્ચો આવે. બીજી વખત ગાડી લઈને ગયો ને તે ગાડીમાં મારે ડખો થયો, તે ગાડીમાં મારા બધું ડખો થયો ને તે એનું કોઈ પડતું મેલ્યું, ગાડી વેચી મારી, રિક્ષા વેચી મારી. હવે હું તો વધ્યો, હવે મજૂરી કરીએ, મજૂરીમાં પૈસો ટકતો નહીં. હવે કરવું આપણે સારો ભૂવો ખોરીએ પછી બધી જે થાય એ કરીએ. આપણે મારા ઢોર લાવ્યો ને ઢોર, હા તે ઢોરામાં જો ભેંસ મને મારવા આવે, દોવા બે આવું તો ભેંસ મારવા આવે. પાડી સાથે પાડી આવડી 12 મહિનાની પાડી મારી ઓછી મારવા આવે. શું કરવાનું? અને એક નવી રેલી લાવી, એક શેગરાવાય તે એ ઓછી મારવા આવે. આખો દાડો પોણી પાવા જવું તો મારવા આવે. અમે કરવાનું એના માટે એક સારો ભૂવો ને તારે મારા જેવું દુઃખ છે. ગમે તો તું જાણતા ને ભેંસોને ખેતીવાડીની લેનદેન તો છે નહીં. તો આપણો મારા એક ગામનો એક ભૂવો છે, એ અત્યારે આપણા ગામમાં આવવાના. મને વાત મળી હતી વાજામાં દૂધ ભરાઈ ગયો ને એટલે કે ભૂવોજી આવવાના હમણાં 9-10 વાગે જેવા આવશે. એટલે આપણે શાંતિથી એનો પાવડીઓ આટલામાં જ આવશે. એટલે આપણે હમણાં જઈએ ને થોડી વાર પછી એટલે દેખાય ને એને કહીએ કરતાં ભૂવોજીના હાલ એવાનું કોઈ ના હોય ને તો આપણે એવાની રજા લઈને ઈકળીઓને થોડું પૂછીએ. મોટે એવો કંટાળ્યો એવું ને બસ એમાં ભાઈ તમે કહે જ ના. હમણાં તો એવું થયું કે સારું કંટાળો એટલો આવી ગયો કે ખેતીમાં ઠેકોણ નહીં, ના ભેંસો અમે આવતી કે ના ઘરનું કોઈ હમું થતું. થોડા 25 રૂપિયા કમાઈએ એ કોકને કોક વપરાઈ જાય, છેવટનું કોકને કોક કમાઈ જાય. મારે કેવું થયું ખબર? હા હમણાં ગાળો પાસ થઈને આવ્યો તે હું ઘર કમાઈ દીધું. હા તે પાયા બાર કાઢે તો એમાં ચેક આવતો નહીં. પહેલો ચેક તો આ બધો પાયા બાર કાઢીનો ઓહો તે એ ચેક આવતો નહીં કે આપણે લેવલે લાવો તારનો બે ચેક આલુ ભેગા. હવે બધું ઘરનું આ બધું મારી કણ થઈને 101 દુકાન બધો મારે કહેવો અહીં. અને જો આપણે બી રાયડો આવ્યો તે રાયડા મારા ભૂંડ ફરી ગયો અને ઘઉં આવડા થઈ ઊંબી આવ્યા તે એમાં વળી રોજડો ભૂંડો ને બધું ફરી વળી કૂતરો ભૂતરો તે મારે તો બધું બાજી નાખ્યું. તો હવે તો કોક એનો નિવાદન લાવવું જ પડશે ને હવે ભુવાજી પાન લાવવું જ પડશે. હવે મેં વાઈ છું ચીકુડી વાઈ અને લસકો વાઈ તે હું રાતે ઊંઘવા જાઉં, દાડા થાચો પાછો ઘેર ખાવા જાઉં ને એક કોક હારું મારું ઓછું લઈ જાય 4 વાટી લઈ જાય. બોલ એમ તો તમારે જેવું દુઃખ એનો બધો ભુવાજી જ નિવાદન લાવી, આપણે તો કોઈ વળે એવું લાગતું નહીં. આપણે કોઈ વળો નહીં. ભુવાજી પાન જવું જ પડશે આપણે. તો હવે ભુવાજી આવી તો આપણે પેલા ઘરે હોમાં આવવાના તે આપણે જઈએ. લેડો હવે ભુવાજી આવી જાય હવે આપણે જઈએ. લેડો જય માતાજી. આપણે જલ્દી ભુવાજી પાન જવાનું. હા ભુવાજી આયા તો શી લાગે લાઈટો તો આવી હવે. પાવડિયા કોણ આવ્યું? કોઈ નહીં આવ્યું, હું જોતા હું બહાર. હા તો જોતા હતા ને કોણ આવ્યું? આખું ભેગા કરે હે? હા એડા હું જોતા. તું કેમ બેહી રહ્યો હોય? મને ખબર જ નહીં, હું તમારો હું તાચી રહ્યો. હા જતા હાલ એડો હું જલ્દી જતા હું, કોક આવ્યું તો આખા
આખા દાડાના કે ઘરા ગાયા જવું પડશે લે કોક આવો તો ચાલે હા પાવડી છે હા હું પાવડી છું આપણે જો. ભુવાજીની જગ્યા ખાલી હે હોવા જગ્યા ખાલી જ છે હા જો એક વાત કહું ભુવજી કોઈને મોઢું બતાવતા નહીં બરાબર વેણ વધાવો લેતા નહીં તમારો હાથ જોઈને જે દુઃખ હશે એ પકડી હા તો મને નીકળ લઈ દો અમારું હા, નીકળ લઈ દો, અમારે થોડું દુઃખ ઘણું દુઃખ છે અમારે બહુ હાડો માંગા હેડો કેટલું આખું છે યાર નહીં આવી ગયું. તમારા ભુવોજી તો ઓ પેલા મંદિરમાં બેહ્યા આટલા બેઠે નો આ વગદાવાળી મંદિરે નહીં આ બેજો પેલા અરે આ ભુવોજી તો હોય આ બૂટ બૂટ કાઢી દેજો હે તમે જે વસ્તુ પ્યારી હોય કાઢીને આમાં બેસી જાઓ આયા ભુવાજી હા ભાઈ આયા હા જય માતાજી બોલો ભાઈ શું હતું એટલે આ ભુવાજી અમારે થોડું દુઃખ પડ્યું એટલે તમારે તો શરણમાં આવવું પડ્યું શું દુઃખ છે તમારે સારું હમણાં થોડું હોય ને અમારે ગાય ભેંસોનું થોડું તકલીફ વધી ગઈ છે દોવા જઈએ તો દોવા નહીં દેતી ખેતીવાડીમાં કોઈ ઠેકાણું નહીં કના ધંધા પાણી કોઈ સારું હેઠ એવું તો જેમાં હાથ લાવજો હું જોઈ લઉં હાલે જોઈ લો અને આ ભાઈ તે બે ભાઈ કોઈ લેવાના હતા ઓહો અમે પહેલાં ગયા વખત અમે બે ભાઈઓ લણાવા હે તો તમારો એ દુઃખ છે તાર હા, ભાઈને હંગાતી લાવ્યો ઓહો અમારા ભાઈ અંગાત આવ્યા એ નહીં હા બીજા ભાઈને લાવ્યો બીજા ભાઈ તો બહાર છે. તે કેટલા પૈસા અમે બે ભાઈઓ છીએ ને એક કાકા બનાવીએ એમ કંઈ બધા 4-5 જણા છીએ હા તો ભાઈ તાર કાકાબાનું કોઈ દુઃખ ખરું કાકાબાના ભાઈઓ તો બધા બહાર એ તો હોય છે નહીં પહેલાં લણાના હતા હા તો યુવાનું દુઃખ છે આ ભાઈને દુઃખ નહીં બરોબર હા અને તમારા કાકાના છોકરાનું દુઃખ છે હજી. હા ભાઈ હા યુવાનું છે તાર કાકાબાનું છે બરોબર હા હા પણ તાર ભાઈને લેતા આય. તો મારો ભાઈ બહાર છે હાલી ને હવે હાલ તો એને નોકરીને ઉપર હોય એટલે એને તો હાલ ટાઈમ ના મળે હવે તમે હમણાં કહો કે કાકા બાપાનું હોય તો હું કાકા બાપાને લેતા આવું તો યુવાનો જો મળે હા તો એ ભાઈને લઈને આવજો હા તે જોઈએ કેટલા દાડા પછી લેતા ભાઈ તમે કેટલા દાડે આવશે બોલો હાલો એ તો લગભગ મહિના પછી આવશે મહિના પછી હા તો હવા મહિનાની મુદત આલું તો હા તો વાંધો નહીં બરોબર હવા મહિને તો એને લઈને આવજો ખરાબર હા પાક્કું તો હું તમને ચોખવટ કરી આવું હા તો કેટલા મહિના હું કરવાનું બધું કહી દે મને જો હાલ તો હું તો એ ભાઈ આવે હા પછી હું તમને કહું કે તમારે હવાનો ઝઘડો થયો હું થયું એ પછી હું તમને કી આલું હા તો હું એના કમ્પ્લેટ હવા મહિના પછી લઈ હા ભાઈ તાર ભાઈ આવે હા તો લાવજો પણ એનો મારા હમણાં એનો કોલ વચ્ચે આવી છે હમણાં જ જોયું એટલે લગભગ આવે તો નહીં ચમકા હજી તો એને લગભગ 15-16 દાડા થઈ આપણે તો કોઈ તમે મને કહો કે હવા મહિને લઈને આવજો તો હવા મહિને તો ના કે ચમકા હમણાં જ નોકરી જેવું થતી આવો નહીં આવે તો કોઈ ચિંતા નહીં બરોબર હા. તો તમે એકલા આવજો એવું હોય તો હું તમે એને પૂછી લે કે કોઈ આપણે પહેલાં કોઈ જૂના ગયડાનો કોઈ ઝઘડો બગડો હતો તેને પૂછીને પછી તમને સમાચાર આપે હાલો તો માં હા તો મારે ભાઈ થોડા કાકા બારપાના યુવાને થોડું એવું છે યુવાને થોડું પૂછવાનો થોડો લાભ આપીએ હા તે આવવા દો હા તે લે માં બોલો ભાઈ અમારે દુઃખ છે થોડું ઘણું હા, બોલો. દુઃખ કાઢેલો હમ. તો અમારે સારું સારું ભાઈ હાથ લાવો તા જમણો હડો હું એને કોક કહું લે આ ભાઈ હા તમે તો એડા વાયા હતા ઓહો હા હા એડામાં કોઈ ઝઘડો થયેલો એવા થેલો હા 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 તો બે ભાઈઓનો ભાગમાં કોઈ લોચો પડેલો ઓહો તો તને શું કરશો આનું એ તમે કયો એ નિર્ધારણ કરશું અમે હા તો તમે તારા ભાઈનો ભાગ આલીને છૂટા ભાઈ હા તમે થોડું માના દુઃખ તમારે જેવો પૂછો મારે થોડું કોમ આવ્યું ને હા. તે હું જઈને તમને આવું ને હા. મારો થોડું કોમ છે એટલે હું જઈને આવું ને એટલે તમને લેતો હતો હા કોણ એ હા તો તમે હોય બે હોય એટલે કે માને પૂછો હા. તમારે જે દુઃખ હોય ને એટલે કે હું આવું હા આપણે માં એરંડા તમે કીધું હવે શું કરવાનું ભાઈ જો તમે તમારે એક કામ કરવું પડે કે એ ભાઈ આવે હા તો બરોબર ના આવે તો એને ભાગ આલી અને
અને કાકરીને એનો ભાગ આલીને તમે છૂટા થઈ જાય હા કા દે તો હન સોલ્યા ના હા શું કીધું હા એટલું કરજો જતા હા માં અમારા ઘરમાં પાયા પૂરાઈ અને સરકાર કે પહેલો ચેક હું હાલ ના હાલું અભળઈ લેવલ લાવો પછી હું તમારે ચેક હાલું તો એ રહ્યું કરવાનું હવે હવે એ જો આ મેં કીધું ને હા. એ જ દુઃખ છે બરોબર હા એ તમારે પૂછી હા અને એ તમારા ભાઈને લાવજો હા અને એ પૂછીને પાછો તમે તાર કરજો હા બરોબર હા અને આ એડોનો ભાગ એનો તારા હાલવો જ પડી હા બરાબર તાર ઢોરે મનવી બધા તમારે શૂટ થઈ જાય અને આપણે એક ભેંસ છે ને એની બધો મારે છે અને ડિસ્કો કરાવે બોલો ડિસ્કો કરતી હોય તો નાચવા દેવાની ને બરોબર હા પણ દોવા વખત ખોણ મેળીને બેસી જવાનું ખોડ મેલે તો મારવા આવે દોવા જ દેતી નહીં તો તબલો હોય એ કણે છકડો બધી દેવાનો ઓનો નિકાલ લાવજો હેડો તા તો બીજું તો હું કહું ભાઈ એટલું મેં તો તને કીધું હા કે આ એટલું છે કે આ ના તાર ભાઈનું પૂરું કરજો તો પૈસાને એ હલાય કે તમે નહીં હલા અને આપણે જે રિક્ષા લાવ્યો તમને એમાં 35,000નો ખર્ચો આવ્યો ગાડી લાવ્યો એમાં 2 લાખનો ખર્ચો આવ્યો એવું કરવાનું આ તમારા આ ડેરું નળે છે બીજું કોઈ નડતું નહીં હા. તારા ભાઈનો એરંડામાંથી ભાગ પડાયો હા. આ તો વરો દુઃખ છે એ એરંડામાં ભાગ આલી દઈએ અને પછી તમે કે એટલા દાડા મેં આવીએ આ તો બધી તમારી શાંતિ થઈ જાય હા એટલાથી તાર ભાઈને બોલાય અને જે પછી રૂપિયા આલવા હોય આલી અને રાજી કરજો હા. અને રાજી કરી અને એટલાથી તમારે શાંતિ જો હા ભાઈ હા બરાબર આપણે માં મારે એક ભાઈબંધ છે ને એના છોકરાને ઘણા ટાઈમથી હગું થતું નહીં તે શીખરીને શું થયું એવું તો હગું જ થતું નહીં સોળી હતો એ હગું નહીં થતું હા સોળીનું છોકરાનું બેમાં એકનું હગું જ નહીં થતું હા તો ભાઈ એવું જોવું પડે